ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીનો દબદબો જોવા મળ્યો। TV9 ગુજરાતીએ ITAમાં 10 એવોર્ડ્સ જીત્યા છે। સુપર પ્રાઇમ ટાઈમ બુલેટિનને મળ્યા છે 3 એવોર્ડ્સ। આ ઉપરાંત ડેઇલી ન્યૂઝ બુલેટિનની શ્રેણીમાં સુપર 6ને પણ એવોર્ડ મળ્યો છે। અહીં સુપર પ્રાઇમ ટાઈમ બન્યો શ્રેષ્ઠ પ્રાઇમ ટાઈમ ન્યૂઝ શો, જ્યાં બેસ્ટ કરંટ અફેર્સ શોમાં પણ સુપર પ્રાઇમ ટાઈમ વિજેતા બન્યું છે અને ન્યૂઝ ડોક્યુમેન્ટરી લિમિટેડ એપિસોડમાં પણ સુપર પ્રાઇમ ટાઈમ એવોર્ડ જીતી ચૂક્યું છે। એન્ટરટેનમેન્ટ ટોક શો અને ક્રિકેટ વર્લ્ડ કપ કવરેજ માટે પણ સન્માન TV9ને પ્રાપ્ત થયું। વિધિ કારિયા બેસ્ટ ટીવી ન્યૂઝ રિપોર્ટર એવોર્ડથી સન્માનિત થયા છે। આ ઉપરાંત એન્ટરટેનમેન્ટ ટોક શો માટે હિના ચૌહાણને એવોર્ડ એનાયત થયો છે। 10 એવોર્ડ જીતીને TV9 ગુજરાતીએ દબદબો જમાવ્યો છે। આ ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ છે કે જેની અંદર આખા વર્ષ દરમિયાન જે મહત્વપૂર્ણ કાર્યક્રમોની છાપ સોસાયટી ઉપર પડતી હોય છે તેને લઈને આ એવોર્ડ્સ આયોજિત કરાતા હોય છે અને તેમાં અલગ અલગ શ્રેણીની અંદર TV9 ગુજરાતીએ 10 એવોર્ડ મેળવીને દબદબો જમાવ્યો છે, જેમાં સુપર પ્રાઇમ ટાઈમ આ શોને 3 જેટલા શ્રેષ્ઠ એવોર્ડ મળી ચૂક્યા છે। આ ઉપરાંત સુપર 6ને એવોર્ડ મળ્યો છે। સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને રિપોર્ટિંગ આ શ્રેણીની અંદર પણ TV9એ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે। આપણે જણાવીએ કે અલગ અલગ 10 એવોર્ડ TV9 ગુજરાતીના નામે રહ્યા, જ્યાં ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડની અંદર TV9 ગુજરાતીએ 10 એવોર્ડ મેળવીને દબદબો જમાવ્યો। સુપર પ્રાઇમ ટાઈમ તેને શ્રેષ્ઠ પ્રાઇમ ટાઈમ ન્યૂઝ માટે એવોર્ડ એનાયત થયો। એ ઉપરાંત બેસ્ટ કરંટ અફેર્સ માટે પણ આ જ શોને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે। એ ઉપરાંત ન્યૂઝ ડોક્યુમેન્ટરી લિમિટેડ એપિસોડ તેની અંદર પણ સુપર પ્રાઇમ ટાઈમની જ પસંદગી કરવામાં આવી હતી। આ ઉપરાંત ડેઇલી ન્યૂઝ બુલેટિનની શ્રેણીની અંદર સુપર 6ને એવોર્ડ એનાયત થયો છે। જોકે ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડની અંદર જે 10 એવોર્ડ પ્રાપ્ત થયા છે તેની અંદર એન્ટરટેનમેન્ટ, સ્પોર્ટ્સ, રિપોર્ટિંગ, બેસ્ટ રિપોર્ટિંગ શો આ તમામ શ્રેણી હતી કે જેની અંદર TV9 ગુજરાતીના આ તમામ એપિસોડ છે તેને મહત્વપૂર્ણ કીર્તિમાન હાંસલ કર્યો છે।